રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ફોરેસ્ટ વિભાગે ગેરકાયદેસર વૃક્ષ કાપણી સામે મોટી કાર્યવાહી કરી છે। મોટી મારડ અને ચીખલિયા ગામ વચ્ચેના માર્ગ ઉપર દેશી બાવળ કાપતા બે વ્યક્તિઓને ધોરાજી ફોરેસ્ટ વિભાગની ટીમે રંગે હાથે ઝડપી પાડ્યા છે। ધોરાજી તાલુકાના મોટી મારડ અને ચીખલિયા વચ્ચે આવેલા રસ્તા પર ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। તપાસ દરમિયાન બે વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે દેશી બાવળના લાકડા કાપતા હોવાનું સામે આવતા તાત્કાલિક તેમને અટકાવવામાં આવ્યા છે। ફોરેસ્ટ વિભાગ દ્વારા બંને આરોપીઓ પાસેથી 50,000નો એડવાન્સ દંડ વસૂલવામાં આવ્યો છે। ઘટના સ્થળ પરથી બોલેરો વાહન જપ્ત કરવામાં આવ્યું છે। આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજરોજ તારીખ 3/1/2026ના રોજ ખાનગી બાતમીના આધારે હું તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા। તે સમયે મોટી મારડ ચીખલિયા રોડ સાઈડની અંદરથી ચીખલિયાથી મોટી મારડ તરફ જતા જમણી બાજુ મોટી મારડના ખારામાંથી ગેરકાયદેસર રીતે દેશી બાવળનું કટિંગ કરી અને કોઈપણ પ્રકારની વાહતુક પરમિશન વગર વાહતુક કરતા બે ઈસમોને અમે અટકાયત કરી હતી, જેમાં બુખારી શબીર હુસેન મોહમ્મદ હુસેન તથા સમા સુફિયાન ઇકબાલ હુસેન રહેવાસી નાગલખડાના જણાઈ આવેલ છે। આ બંને ઈસમો કોઈ પ્રકારની વાહતુક પરમિશન લીધા વગર મોટી મારડના ખારામાંથી લાકડું કાપી અને ગેરકાયદેસર રીતે ઉપલેટા તરફ વાહતુક કરતા હતા। તે સમયે અમે તથા અમારા સ્ટાફે આશરે 7:45ના સમયની આસપાસ તેઓની અટકાયત કરી હતી અને પૂછપરછ કરતા તેમની પાસે કોઈ પણ આધાર પુરાવા વગરનું લાકડું મળી આવેલ હતું। આ બાબતે ગેરકાયદેસર વાહતુકનો ગુનો નોંધી અને તેઓની પાસે રહેલ લાકડાઓનો જથ્થો આશરે 80થી 90 મણ જેટલો જે હતો તે અમે જપ્ત કર્યો છે તથા જે બોલેરો વ્હીકલ GJ 32T 4092માં તેઓ વાહતુક કરતા હતા તેને પણ અમે અટકાયત કરેલ છે। આ બંને ઈસમોને અટકાયત કરી તેના તરફ ગુનો નોંધી અને તેની પાસેથી 50,000ની રકમ એડવાન્સ રિકવરી પેટે લીધેલ છે તથા તેની પાસે રહેલ બોલેરો ગાડી પણ અત્યારે અમે લોકોએ કબજે કરી અને આગળની તપાસ હાથ ધરી છે। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।